સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે બિરાજમાન સિગોતર માતાજીનો પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી આવતીકાલે 20/5/2024ના રોજ થનાર છે, જેના ભાગરૂપે 10 નામ ગોસ્વામી સમાજની ધર્મસભાનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ પ્રસંગોની રૂપરેખા વિશે વાત કરીએ તો સંતોના સામૈયા, હવન, શક્તિ પૂજન, ભજન, સત્સંગ સહિત કાર્યક્રમોનું આયોજન થશે। આ કાર્યક્રમમાં દેવદરબાર જાગીરમઠના મહંત બળદેવગીરી બાપુ, પરમ પૂજ્ય નાગરવનજી બાપજી કરબુણ, અંકિતપુરી બાપુ ભાપી, પરમ પૂજ્ય માવદાસ બાપુ ઢીમા, પરમ પૂજ્ય રામનારાયણ દાસ બાપુ મોટી પાવડ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહેશે। બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ ખાતે યુવા મહારક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં સરહદી વિસ્તારમાં યુવાનો અને વડીલોએ કોઈ અન્યનો જીવ બચાવવા માટે રક્તવીરો બનીને પોતાના રક્તદાન કરી ઉપયોગી સેવા પૂરી પાડી હતી। થરાદ ખાતે રક્તદાન શિબિરનું આયોજન એકેપીએસના વાવ મંત્રી શેધાભાઈ અને આદર્શ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાન કેમ્પ યોજી શેધાભાઈ પટેલે જણાવ્યું હતું કે રક્તની સૌથી વધારે કેન્સર પીડિતો અને બાળકને જન્મ આપતી માતાને રક્તની જરૂરિયાત પડતી હોય છે, અને આવા કપરા સમયે કોઈ રક્તની અછતના કારણે મોતને ના ભેટે, જેને લઈને રક્તદાનની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને યુવાનોમાં રક્તદાનને લઈને જાગૃતતા આવે અને યુવાનો હોશે હોશે રક્તદાન કરી જનજાગૃતિ અભિયાનને વેગ આપ્યો હતો, જેમાં 56 બોટલ રક્ત એકત્રિત કરાયું હતું। આજરોજ માર્કેટયાર્ડ થરાદના હોલની અંદર રક્તદાન મહાકેમ્પ અંતર્ગત શિબિરનું આયોજન થયું છે, જેમાં એકેપીએસ આંજણા કણબી પટેલ સંગઠનના થરાદના વાવના મંત્રીના જવાબદાર વ્યક્તિ શ્રી શેધાભાઈ આયોજિત અને આદર્શ બ્લડ બેંક થરાદ આયોજિત રક્તદાનનું આયોજન થયું છે। રક્તદાન મહાદાન છે। દરેક યુવા મિત્ર આની સાથે જોડાઈ અને વધુમાં વધુ રક્તદાન કરે અને લોક સેવા અને સમાજ ઉપયોગી કાર્ય થાય એવી શુભેચ્છા છે। ધન્યવાદ। બનાસકાંઠા જિલ્લાના દિયોદરના પાલડી 4 રસ્તા પાસે રિક્ષા અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી હતી, જેમાં 2 લોકોના મોત અને 7થી વધુ લોકો ઘાયલ થયા હતા। અકસ્માત અંગે મળતી માહિતી મુજબ રિક્ષા સવાર 7થી વધુ લોકો માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા, ત્યારે પાલડી 4 રસ્તા પાસે પહોંચતા એક જ ગાડી સાથે અકસ્માત સર્જાયો હતો। ગાડી અને રિક્ષાની ટક્કર થતાં રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે તો એકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય 7થી વધુ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગઈકાલે જે અકસ્માત થયો તે અહીંયા સાંજે ઘરેથી નીકળેલા હતા માતાજીના મંદિર જવા અછવાડિયા મુકામે, તો અહીંયાથી જતા પાલડી 4 રસ્તા સામે રિક્ષાની અંદર અમારા ઘરના લોકો બેઠા હતા, ત્યાંથી શિફ્ટવાળા આવી અને ગાડી ઠોકી અને ત્યાં અમારા દાદી શ્રી પાર્વતીબેન બારોટ માનસુંગભાઈ એમને ત્યાં ઘટના સ્થળે મૃત્યુ પામ્યા, અને બાકીના લોકો હતા એક્સપર્ટ દ્વારા અહીંયા રેફરલ હોસ્પિટલમાં લાવ્યા, અને અહીંયાથી એમને સાહેબશ્રીએ કીધું કે ડીસા આગળ લઈ જાઓ, તો અમે ડીસા લઈ ગયા અને ત્યાં બધાને સારવાર આપતા, અને અમારા અંકલ શ્રી સવજીભાઈ દેવાભાઈ બારોટ ત્યાં સારવાર આપતા ત્યાં મૃત્યુ પામ્યા છે। તો અમારે સરકારશ્રી અને દિયોદર પોલીસ સ્ટેશનને અમારી નમ્ર વિનંતી છે કે અમને ન્યાય આપે અને અમારે સાથે રહીને સહભાગી બને। તારીખ 19ના રોજ અમારા બારોટ સંબંધના લોકો દિયોદરથી માતાજીના દર્શને અછવાડિયા જતા હતા, અને પાલડી ચોકડી ઉપર રિક્ષામાં લગભગ 8 થી 9 જણા હતા, એમાં શિફ્ટ ગાડીએ ટક્કર મારી, એમાં એક મહિલા ઘટના સ્થળે મોત થયું, બાકીના સારવાર હેઠળ દિયોદર હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં લાવ્યા ગયા। અહીંયાથી વધુ સારવારની જરૂર હોવાથી ડીસા મુકામે ખસેડ્યા, અને અહીંયા આગળ સારવાર દરમિયાન સવજીભાઈ બારોટનું મોત થયું છે। તો અમને આ લોકોને ગરીબ પરિવાર બારોટ સમાજને ન્યાય મળે અને પોલીસ ના સપોર્ટથી આ લોકોને ન્યાય મળે પૂરેપૂરો, અને આ લોકોને સરકાર શરીર તરફથી પણ અમારી રિક્વેસ્ટ છે કે અમારા બારોટ સમાજના ગરીબ પરિવારને પૂરતો લાભ મળે, ન્યાય મળે
એટલા માટે મારે સરકારશ્રીને વિનંતી. બનાસકાંઠા જિલ્લો એક બાજુ કાળઝાળ ગરમીમાં શેકાતા પીવાના પાણીની બૂમરાડો જોવા મળતી હોય છે, ત્યારે આજે દિયોદર પ્રાંત કલેક્ટર કચેરી ખાતે 5 તાલુકામાંથી આવેલા ખેડૂતો એકઠા થઈને કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ અને ધાનેરા તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલોમાં 31 મે પછી પાણી ચાલુ રાખવા તેમજ ખેડૂતો ઉનાળો પાક લઈ શકે તે માટે રજૂઆત સાથે માંગ કરવામાં આવી હતી. વધુમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. આવેદનપત્ર આપ્યું છે, સુજલામ બનશે, શું કહેશો? અત્યારે ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કરી અને 16 તારીખે સુજલામ સુફલામ બંધ કરી લીધે પાક બળે છે. આજના બેઠેલા નેતાઓ ચૂંટણીની અંદર બોલ્યા હતા કે તમારી સુજલામ સુફલામ કાયમી ચાલુ રહેશે, અમારી અચાનક બંધ કરેલી છે સુજલામ સુફલામ, એના લીધે પાક બળેરો છે. અત્યારે છેલ્લા પાણીની જરૂર છે. અમારે ખેડૂતોને ફક્ત જોતું હોય તો 10 દિવસ માટે પાણી જોઈએ છે અને એ તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી ખેડૂતોની માગણી છે. એના અનુસંધાને નાયબ કલેક્ટર સાહેબ શ્રીને દિયોદર આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ચાલુ કરે એવી અમારી માગણી છે. જો નહીં કરવામાં આવે તો તમામ ખેડૂતો એકઠા થશે, આંદોલન કરશે અને આનો પરિણામ સરકારને ભોગવવું પડશે અને કોઈ પણ ભોગે આ બાજરીના વળતરના લીધા વગર અમે જંપવાના નથી. હવે અમારે 15-10 દાડા ઘણું પાણી જોતું હતું. ચૂંટણી પટ્ટી બીજે દાડે પોણી બંધના નેતા લોકો ભાઈ કેમ કર્યું પૂરું? આ પોણી તો ભગવાનની ભેટ છે. પોણી કડાણા ડેમ, ધરુ ડેમમાં ખૂબ પડ્યું છે. રળી માથે કૂટી આલવું નથી, ખેડૂતોને હેરાન કરવા દે. અમારા ઢોર મરે, અમારા પશુ મરે, અમારા તળિયે સાથે કોલમાં ઉડી જતી રહી, મોટરો બગડી, બોર ખેડૂતોના બગડી, ચમ બાપથી ખેડૂતોને હેરાન કરવા હોય છે. તો તમે વેચાતું તો પાણી લાવતા નથી. આ પાણી ભગવાનની ભેટ છે. મારો ના ચોમડીઓ ફેરવર છે, ફેર ડેમ સલકાઈ નોખીએ, નકર સરકારને ભોગવવો વારો આવશે. તમને ખેડૂતની આ લાગશે, દીવડા પડશે. તમને પાણી નહીં જાય તો આંદોલન કરશે. કોઈ સરકારથી ડરતા નથી. આખો બનાસકાંઠો જિલ્લો પાણી હારું મરી રહ્યો છે અને અમે આખા બનાસકાંઠાના એક ટકડે ભેળા થઈ અને ઓની લડત લડશે. બસ મારા કેવું છે. આ સરકાર વારે ઘડીએ ખેડૂતોને કોળીઓ આઘો કરે ને પાછો લે. જ્યારે એમને જરૂર હોય ત્યારે ખેડૂતોને પાણી આપવાનું, ચૂંટણી પત્યા પછી પાણી બંધ કરી દેવાનું. 7 તારીખે ચૂંટણી પૂરી થઈ, 16મી તારીખે સુજલામ સુફલામની અંદર પાણી બંધ કર્યું છે. અમે એમને સરકારને વિનંતી કરી, ફક્ત હવે 10 દિવસ માટે જે બાજરીનો પાક છે અને દિવસે દિવસે વધતી ગરમીનો જે પારો દર વર્ષની કરતાં આ વર્ષે ગરમી બહુ છે, પાક બળી જાય એમ છે. તાત્કાલિક સુજલામ સુફલામની અંદર પમ્પિંગ ચાલુ કરી અને પાણી નાખે. વધારામાં બનાસકાંઠા જિલ્લાની અંદર જે પાણીની અત્યારે જે એક પરિસ્થિતિ ઊભી થઈ છે એ વિશે પણ એમને વિનંતી કરીએ સરકારને કે તાત્કાલિક થરાદ અને વાવના અમુક ગામોને બાદ, પશ્ચિમ વિસ્તારના બાદ કરતા આખો પૂર્વનો પટ્ટો જે બનાસકાંઠા જિલ્લાનો અત્યારે ખેડૂત, પશુપાલન અને ખેડૂત સિવાય કોઈ ઉદ્યોગ ધંધો નથી. તો પાણીની ગામડે ગામડે એમની વ્યવસ્થા કરી, તળાવો કે જે કંઈ થતું હોય તાત્કાલિક રીતે એની વ્યવસ્થા કરે તો જ ખેડૂત બચી શકે એમ છે. નકર ખેડૂતને હવે ટૂંક સમયની અંદર હિજરત કરવાનો વારો આવશે, એમાં કોઈ મિનમકન નથી. અમે પણ સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અમારા ખેડૂતોની રાડ ઓપળે. ખેડૂત અન્નદાતા છે, બધાનું પેટ ભરવાવાળો ખેડૂત છે, એટલે તાત્કાલિક અમને પાણી આપે એવી અમારી વિનંતી છે. વાવ તાલુકાના ઢીમા માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા આભાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને દરેક સમાજના લોકોએ લોકસભાની ચૂંટણી દરમિયાન રાત દિવસ સખત મહેનત કરી ખોબલે ખોબલે વોટ આપવા અને અપાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ રેખાબેન ચૌધરી તેમજ હિતેશભાઈ ચૌધરીએ લોકોને દરેક બાબતે કામ કરવાની બાંહેધરી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર રેખાબેન ચૌધરી તેમજ હિતેશભાઈ ચૌધરી તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ સહિત વાવ માર્કેટયાર્ડના ચેરમેન નાગજીભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભુરાભાઈ આસર, માવજીભાઈ પટેલ, વાવ તાલુકા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ, ભરતસિંહ સોઢા, ભગવાનભાઈ વ્યાસ તેમજ તમામ મોરચાના પ્રમુખ સહિત તેમની ટીમ હાજર રહી હતી. તેમજ ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આભાર વિધિનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
આજે હું વાવ તાલુકાના આભાર દર્શન કાર્યક્રમમાં અહીંયા ઢીમા ખાતે ઉપસ્થિત છું અને તમારા માધ્યમથી મારે બનાસવાસીઓને જણાવવાનું છે કે આ લોકસભા 2024ની ચૂંટણીમાં મને જે સાથ સહકાર અને અપાર સમર્થન આપ્યું છે એ બદલ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ, સૌ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મારી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌ મતદારો, પ્રજાજનોને સૌને હૃદયપૂર્વક આભાર માનું છું. અને તમે જોયું કે બનાસવાસીઓએ જે ઊંચું મતદાન કર્યું છે, જે 69.62% જે બનાસવાસીઓ મતદાન કર્યું છે, એમને જે ભવ્યતાથી આ લોકશાહીનો પર્વ ઉજવ્યો છે, એમનું દરેકે દરેક મત રાષ્ટ્રહિતને મળ્યો છે. મોદી સાહેબની યોજનાઓને ધ્યાનમાં રાખીને લોકોએ મતદાન કર્યું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.